જય સિયારામ, જય કેદાર બાબા। સુંદરધામ પરિવાર આયોજિત કેદારનાથ યાત્રા તારીખ 21 થી 27 જૂન 2025 ની યાત્રાનું આયોજન થયું છે। એક ધામની યાત્રાના રજીસ્ટ્રેશન ઓનલાઈન ચાલુ પણ થઈ ગયા છે અને સુંદરધામ પરિવારની સાથે છેલ્લા ઘણા વર્ષોથી આપ લોકો જોડાયેલા છો અને આ વર્ષે એક ધામનું કેદારનાથ દાદાના દર્શનનું આયોજન સુંદરધામ પરિવારે કર્યું છે, જેની અંદર આપણે 2 લક્ઝરી લઈ જવાની છે અને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એક લક્ઝરી ઓલરેડી પેક થઈ ચૂકી છે, બીજી લક્ઝરીની અંદર ઘણા નામ આવી ચૂક્યા છે। એમ કહેવાય કે 70% બુકિંગ થઈ ચૂક્યું છે। તો તમે પણ કેદારનાથ દાદાના દર્શન કરવા 2025માં માંગતા હોય તો ઝડપથી, ખૂબ ઝડપથી પોતાનું નામ નોંધાવી દેજો અને આજે જ અમારા સુંદરધામ પરિવાર કિરણ ગોસ્વામીનો સંપર્ક કરી પોતાનું નામ નોંધાવી દેજો। અને હા, યાત્રા આપણે રેલવે દ્વારા કરવાની છે। 3rd AC ટ્રેનમાં જવાનું, 3rd AC ટ્રેનમાં પાછું આવવાનું। હરિદ્વારની અંદર હોટલમાં સુંદર મજાનું રાત્રિ રોકાણ, સાથે માં ગંગાની અંદર આપણે સૌ સાથે મળી ડૂબકી મારીશું। માં ગંગાની ગંગા આરતીનો લાભ, જેને લાભ લેવા અસંખ્ય ભક્તો તરસતા હોય છે, એવી માં ગંગાની આરતીનો દર્શન, સુંદર મજાના હરિદ્વારની અંદર નાની મોટી ખરીદીનો લાભ, સાથે રસ્તાના આવતા દેવપ્રયાગના દર્શન, સાથે બીજા પણ 2 પ્રયાગ આવશે જેના દર્શનનો લાભ આપણને મળશે અને 4 ધામનું જે રક્ષણ કરે છે એવી ધારીદેવી માતાના મંદિરના દર્શનનો લાભ પણ આપણને મળવાનો છે। અને હરિદ્વારની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે ત્યાંથી બાય પુશબેક બસ દ્વારા આપણે કેદારનાથ બાબાની યાત્રા કરવાની છે। પુશબેક એટલે ખૂબ આરામદાયક તમને લક્ઝરી બસ ત્યાં મળવાની છે, જેની અંદર આરામથી આપણે જઈ શકીએ અને આવી શકીએ। અને એની સાથે સુંદરધામ પરિવાર પોતાની યાત્રામાં હર હંમેશા પોતાના રસોઈયા જોડે રાખે છે, જેથી કોઈપણ યાત્રિકને કોઈપણ જાતની તકલીફ ના પડે અને આપણને શુદ્ધ ગુજરાતી આપણું ઘરનું ભોજન ત્યાં પણ મળી રહે। તો એની પણ સુંદર મજાની વ્યવસ્થા છે, જેથી આજે જ આપનું અને આપના પરિવારનું નામ નોંધાવી દેજો, કારણ કે 70% બુકિંગ ઓલરેડી થઈ ચૂકી છે, હવે ફક્ત 30% બુકિંગ બાકી છે। અને તમને જણાવું કે રજીસ્ટ્રેશન ઓનલાઈન ચાલુ થઈ ગયા છે અને આવતા મહિને એટલે કે માર્ચ અત્યારે ચાલે છે, માર્ચ પછી એપ્રિલની અંદર પહેલા જ વીકની અંદર હેલિકોપ્ટરનું બુકિંગ થઈ જશે। તો જે ભક્તો હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરવા માંગે છે તાત્કાલિક નામ નોંધાવી દેજો અને આપણે સૌ સાથે મળી ભગવાન કેદારનાથજીના દર્શન કરીશું। જય સિયારામ, જય મહાદેવ।